સુરતમાં સંતોકબા એવોર્ડ સ્વીકારવા પધારેલા તિબેટીયન ધર્મગુરુ દલાઈ લામા નાનપુરા ગાંધી સ્મૃતિ ભવન ખાતે સમગ્ર ગુજરાતમાં વસતા તિબેટીયનોને મળવા પહોંચ્યા હતા। ત્યારે તિબેટીયનોને મળવા દલાઈ લામા સ્ટેજ પરથી નીચે ઉતરી ગયા હતા। દલાઈ લામાએ તિબેટીયનોને સંબોધતા જણાવ્યું હતું કે હવે તમે 21મી સદીમાં જીવી રહ્યા છો। બુદ્ધ ધર્મને તમારે વૈજ્ઞાનિક પદ્ધતિથી અપનાવવો જોઈએ। ઘણી વખત એવું થતું હોય છે કે ધર્મને લોકો જેવું કહેવા માને છે તેવી જ રીતે સ્વીકારી લેતા હોય છે। આ સ્વીકારવાની દ્રષ્ટિને તમારે બદલવી પડશે। મોડર્ન સમાજની સાથે રહેવા માટે તમારે મોડર્ન થવું પડશે। મોડર્ન બનવા માટે તમારે વિશ્લેષણ કરવાની જરૂર છે। ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત તિબેટીયનોએ પણ પોતાના ધર્મગુરુનો આદર કર્યો હતો। તો લોકોના પ્રેમ જોઈ દલાઈ લામા સ્ટેજ પરથી નીચે ઉતરી ગયા હતા અને તિબેટીયનો સાથે મુલાકાત કરી હતી।你是哪看到这个嘛？这是这个人呢？刚才讲了，这日也要起来了，这古稀之类的，也看到是吧？现在这个三百，咱们新的都是什么人呢？那是肯定古稀的，巧妙的，一几日的，就是这样管教的。那俺是最没的。俺是说这人没想到钱，当然呢是商业的车去开了钱，但是商业的车你不得什么少钱，估计对呢，这个月的，这个少有的是不是钱的，这就刚到我投资条是钱的，但是对我来说现在的，那都是要苦心的，对这个俺是在苦心的。我那还没得呀，看到有些苦气的对吧？哎，这个上不上不钱，上不上不的这长不长线钱，这个投资嘛钱，没得没知道下次没得，俺是在没给个苦气节的，到多少商业的设备，但是这民不得钱，强制这个花的噻。强制在商业方面，哎，只要是不钱，因为当然不是空气，我在上面是还有哪位的，他这里是帮他们水平了。સુરતમાં દલાઈ લામાએ આવતીકાલે સવારે સંતોકબા એવોર્ડ મળનાર છે। ત્યારે એક દિવસ પહેલા જ સુરત પધારેલા દલાઈ લામા સુરતની મહેમાન ગતિ જોઈ આનંદ વિભોર થયા હતા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।